રાજસ્થાન આ પવિત્ર ભૂમિને વીરોની ધરતી કહેવામાં આવે છે કારણ કે અહીંના વીર પુત્રોએ પોતાના લોહીથી આ જમીનને પાવન બનાવી છે। આજે આપણે એવા એક યોદ્ધાની વાત કરીશું જેણે ગાયોની રક્ષા માટે પોતાનું જીવન બલિદાન આપ્યું। આજે આપણે એવા એક મહાન યોદ્ધાની વાત કરીશું જેણે પોતાના વચનો માટે હસતા હસતા જીવન ત્યાગ્યું। આજની કથાના નાયક પાબુજી રાઠોડ છે। પાબુજીનું જન્મ અને બાળપણ। કોલુમંડ નગરીમાં ધાંધલ દેવ નામના એક રાજા રાજ્ય કરતા હતા। એક દિવસ રાજા શિકાર માટે જંગલમાં ગયા। રાત વધારે થઈ જતા તેઓ જંગલમાં જ આરામ કરવા રોકાઈ ગયા। મધ્યરાત્રિએ તેમની આંખ ખુલી તો તેમણે એક સુંદર સ્ત્રીને તળાવમાં સ્નાન કરતા જોઈ। રાજાએ પૂછ્યું, તમે કોણ છો? સ્ત્રીએ ઉત્તર આપ્યો, હું ઇન્દ્રલોકની પરી છું અને દરરોજ અહીં સ્નાન કરવા આવું છું। રાજા તેની સુંદરતાથી મોહિત થઈ ગયા અને તેને લગ્ન માટે પ્રસ્તાવ આપ્યો। પરીએ શરત મૂકી, એક, તમે કોઈને કહેશો નહીં કે હું પરી છું। 2, મારો મહલ એક એવી જગ્યા પર હોવો જોઈએ જ્યાં કોઈ આવે નહીં। 3, જ્યારે પણ તમે મને મળવા આવો ત્યારે પહેલા મને અવાજ આપશો। રાજાએ ત્રણેય શરતો માની લીધી અને બંનેએ લગ્ન કરી લીધા। પાબુજીનો જન્મ અને યુવાની। એક દિવસ મધ્યરાત્રિએ રાજા ધાંધલ દેવ પરીથી મળવા ગયા પણ અવાજ આપવાને બદલે ચૂપચાપ ઊભા રહ્યા। આ જોઈને પરી દુઃખી થઈ ગઈ અને કહ્યું, હવે હું ઇન્દ્રલોક પાછી જવી પડશે પણ પાબુજી માટે હું જરૂર પાછી આવીશ। આ વાતના થોડા સમય પછી રાજા ધાંધલ દેવનું અવસાન થયું અને કોલુમંડના નવા રાજા તરીકે બુઢોજીને ગાદી સોંપાઈ। પાબુજી બાળપણથી જ શિકારમાં રસ ધરાવતા હતા અને મોટા ભાગનો સમય જંગલમાં પસાર કરતા। પાબુજી અને ભીલ ભાઈઓ। ચાંદોજી અને ડેમોજી નામના ભીલ ભાઈઓ અને તેમના કુટુંબને રાજ્યમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા। તેઓ શરણ માટે કોલુમંડ પહોંચ્યા અને બુઢોજી પાસે શરણ માગી। બુઢોજીએ કહ્યું, તમે પાબુજી પાસેથી પરવાનગી મંગાવો। પાબુજી અને ભીલ ભાઈઓ। ચાંદોજી અને ડેમોજી નામના ભીલ ભાઈઓ અને તેમના કુટુંબને રાજ્યમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા। તેઓ શરણ માટે કોલુમંડ પહોંચ્યા અને બુઢોજી પાસે શરણ માગી। બુઢોજીએ કહ્યું, તમે પાબુજી પાસેથી પરવાનગી મંગાવો। તેથી ભીલ ભાઈઓ પાબુજીને શોધવા જંગલમાં ગયા। તેમને એક યુવાન મળ્યો। ભીલ ભાઈઓએ તે યુવાનને પાબુજી વિશે પૂછ્યું તો યુવાને તેમને એક ઊંટણી આપી અને કહ્યું, આ ઊંટણીને જંગલથી બહાર લઈ જા તો હું તમને પાબુજી સાથે મળાવીશ। ભીલ ભાઈઓએ ઊંટણીને લઈને જંગલ બહાર જવાની કોશિશ કરી પણ ઊંટણી રસ્તામાં જ મરી ગઈ। જ્યારે તેઓ પાછા ફર્યા તો યુવાન હસ્યો અને કહ્યું, તમે જોઈ શકાય તેમ ઊંટણી તો જંગલમાં જ બાંધેલી છે। ત્યારે ભીલ ભાઈઓને સમજાયું કે યુવાન બીજું કોઈ નહીં પણ પાબુજી પોતે હતા। તેઓએ પોતાનું જીવન પાબુજીની સેવા માટે સમર્પિત કરવાનો સંકલ્પ લીધો। પીળા અને રાઠોડ વચ્ચેનો વિવાદ। તે સમયે કોલુમંડ સમૃદ્ધ હતું પણ તેનો શત્રુ જિંદરાબ અને તેના પિતા કોલુમંડ પર આક્રમણ કરવા આવ્યા। બુઢોજીને આ ખબર મળતા તેણે તરત જ પાબુજીને બોલાવ્યો। પાબુજી જલ્દી મહેલમાં આવ્યા અને સૈનિકો સાથે યુદ્ધ માટે નીકળી પડ્યા। આ યુદ્ધમાં પાબુજી અને તેમના શિષ્યોએ જિંદરાબના પિતાને માર્યા અને શત્રુઓને પ્રદેશની સીમાથી દૂર હંકારી દીધા। પાબુજી અને તેમની બહેન પેમળ રાઠોડ અને ખીચી કુટુંબ વચ્ચે દુશ્મનાવટ વધતી ગઈ। એક દિવસ
કમલાદેવીએ પાબુજી અને બુઢોજી સમક્ષ પેમળના લગ્ન વિશે વાત કરી. બુઢોજીએ કહ્યું, જો પેમળનો લગ્ન ઝિંદરાવ સાથે થઈ જાય તો આ વિવાદ સમાપ્ત થઈ જશે. પાબુજી કઠોર સ્વભાવના હતા. તેમણે ગુસ્સામાં કહ્યું, હું મારા શત્રુને બહેનોઈ નહીં બનાવી શકું. બુઢોજી તેમના નિર્ણય પર અડગ રહ્યા અને પેમળનો લગ્ન ઝિંદરાવ સાથે નક્કી કરી દીધો. પાબુજી ગુસ્સે થઈને ચાંદોજી અને ડેમોજી સાથે કોલુમંડ છોડીને એક નવું શહેર ગુંજવા વસાવ્યું. ગૌરક્ષા માટે પાબુજીનું બલિદાન. પાબુજી લગ્નમાં ભાગ લેવા કોરુમંડ પાછા આવ્યા. લગ્ન બાદ પાબુજીને ખબર પડી કે પાટણનો શાસક મિર્ઝાખા ગૌહત્યા કરાવે છે. પાબુજી ગાયોની રક્ષા માટે તરત પાટણ તરફ નીકળી પડ્યા. ત્યાં ગમે તેટલું યુદ્ધ થયું, પણ અંતે પાબુજીએ મિર્ઝાખાને પરાજય આપ્યો અને પાટણને ગૌહત્યા મુક્ત કર્યું. પાબુજી અને ગોગાજી. યુદ્ધ પછી પાબુજી પવિત્રતા માટે પુષ્કર સરોવર ગયા, પણ ત્યાં તેમનું પગ લપસી ગયું અને તેઓ ડૂબવા લાગ્યા. અચાનક એક યુવાને તેમને બચાવી લીધા. એ યુવાન ગોગા ચૌહાણ હતા. પાબુજી ગોગાજીની વીરતા અને શક્તિથી પ્રભાવિત થયા અને વચન આપ્યું કે તેઓ પોતાની ભતીજી કેલ્મનો લગ્ન ગોગા સાથે કરશે. પ્રથમ તો બુઢોજી સહમત નહોતા, પણ કેલ્મને સાપ દંશ્યો ત્યારે પાબુજીએ ગોગાજીનું નામ લઈને તાબીઝ બાંધ્યું અને કેલમ સાજી થઈ. આખરે બુઢોજીએ ગોગાજી સાથે કેલ્મના લગ્ન માટે હા પાડી. ઊંટો માટે લંકા યાત્રા. લગ્ન પ્રસંગે પાબુજી કેલ્મને વચન આપ્યું કે તે લંકા જઈને ઊંટ લાવશે. એ સમય રાજસ્થાનમાં ઊંટ નહોતા, તેથી સૌએ પાબુજીની વાત પર હાસ્ય કર્યું. પાબુજી પોતાના શિષ્ય હરમલ દેવાસી સાથે લંકા તરફ રવાના થયા. ત્યાંથી ઊંટ લઈને પાછા ફરી રહ્યા હતા ત્યારે તેઓ ઉમરકોટથી પસાર થયા. ત્યાં એક સૂકો બગીચો હતો, પણ પાબુજીના આરામ લેતા જ બગીચો હરિયાળો બની ગયો. આ વાત નિહારીઓએ રાજકુમારી ફુલમદેને કહી. રાજકુમારી પાબુજીને મળવા આવી અને આ પહેલા જ તેમની કથા વીરતા, બલિદાન અને ધર્મના માર્ગે ચાલવા માટે પ્રેરણારૂપ બની હતી. આમ પાબુજી માત્ર એક યોદ્ધા જ નહીં, પરંતુ એક દંતકથા બન્યા. આગળની કથા માટે ભાગ 2 જલ્દી આવશે.